ઘસાઓ, ઘસાઈને ઉજળા થાઓ. કટાઈ જવું એના કરતા ઘસાઈ જવું સારું. કટાઈ જવાશે એના કરતા ઘસાઈ જાવ. બીજા માટે ઘસાઓ, મદદરૂપ થાઓ. તમારા એક ફોન થી કોકનું સારું થતું હોય તો ફોન કરવો. તમારા રૂબરૂ જવાથી ક્યાંક છૂટાછેડા અટકતા હોય તો રૂબરૂ જવું. તમારા સહેજ અટકવાથી કોકની ગાડી આગળ જતી હોય તો તમારે થોડા અટકવું. જો એકલા ચાલવું હોય, એકલા પહોંચવું હોય તો સ્પીડમાં ચાલજો, અને બધાની સાથે ચાલવું હોય તો ધીમે ચાલજો. બધાની સાથે ચાલવું હોય તો ધીમે ચાલજો. આ એવરેસ્ટ પર ચડે છે ને, એમાં કેટલાક લોકો એવું કરે, દોરી બાંધી રાખે, સાંકળ. કારણ કે 7-8 જણામાંથી એકાદ જણાનો પગ લપસે ને તો બાકીના પગ તો ટકેલા હોય, એના આધારે પેલો હાથમાં ટકી જાય. એમ આપણા બધામાંથી એકાદ જણો ડાઉન થાય તો સહકાર ભારતી બધાને જોડી રાખે છે કે કોઈને અમે ડૂબવા નહીં દઈએ, કોઈને પડવા નહીં દઈએ. આ ભાવના રાખવાની છે. તો બધાએ મદદરૂપ થવું, લેવાની વૃત્તિ નહીં, ઘસાઈ જવાની વૃત્તિ રાખવી. સમાજ માટે, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે, અને લોકો એને યાદ કરે છે. એના પુસ્તકો છપાય,